રિયલ એસ્ટેટનું જાણીતું નામ મેરામણ પરમાર અંગે મોટો ખુલાસો થયો છે। વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। રોલ્સ રોયસમાં ફરતા બિલ્ડરનું મોત એ રહસ્યમય સંજોગોમાં થયું હતું। મેરામણ પરમાર એટલા માટે ચર્ચામાં આવ્યા હતા કે 2016માં જ્યારે કોઈ કલ્પના નહોતું કરતું એ સમયે એમણે સૌરાષ્ટ્રની કદાચ પહેલી રોલ્સ રોયસ કાર ખરીદી હતી, જેની કિંમત એ સમયે 6.5 કરોડ રૂપિયા હતી। 2016 આજથી 10 વર્ષ પહેલાની વાત છે। અને 2020માં પણ એમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ પછી ફરી એકવાર એમણે 2025માં પ્રયાસ કર્યો। જાન્યુઆરી 2025નો બનાવ ઓગસ્ટ 2026માં છેક 27મી ઓગસ્ટ 2026એ એમના જે પુત્ર છે એમણે ફરિયાદ નોંધાવી છે। રિયલ એસ્ટેટનું જાણીતું નામ મેરામણ પરમાર અંગે મોટો ખુલાસો થયો છે। જી હા, રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતું નામ મેરામણ પરમાર અંગે મોટો ખુલાસો। જામનગરના મેરામણ પરમારનું મોત કુદરતી રીતે નહોતું, વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કર્યાનો દાવો કરવામાં આવ્યો છે। મેરામણ પરમારના પરિવારની 11 વ્યાજખોરો સામે ફરિયાદ। 153 કરોડની મિલકત પચાવી પાડ્યાની ગાંધીનગરમાં ફરિયાદ કરવામાં આવી। 153 કરોડની 28 પ્રોપર્ટી પચાવી પાડી હોવાનો આક્ષેપ કરાયો છે। આપઘાત માટે દુષ્પ્રેરણા આપી હોવાનો પણ ગુનો દાખલ કરાયો છે। રોલ્સ રોયસમાં ફરતા બિલ્ડરનું મોત એ રહસ્યમય સંજોગોમાં થયું હતું। અગાઉ 2020માં પણ આપઘાત કરવાનો પ્રયાસ છે તે મેરામણ પરમારે કર્યો હતો, ત્યારે મેરામણ પરમાર અંગે પરિવારના દાવા બાદ ભારે ખળભળાટ ત્યારે મચી ગયો છે। રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતું નામ જામનગરના બિલ્ડર મેરામણ પરમારના મોત અંગે એક બાદ એક રહસ્યો છે તે હવે ખુલી રહ્યા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જામનગરનું જાણીતું નામ રિયલ એસ્ટેટમાં ખૂબ મોટું નામ ધરાવતા મેરામણ પરમારના મોત અંગે હવે રહસ્યો એ ખુલી રહ્યા છે। બિલકુલ, ન માત્ર જામનગર પરંતુ અમદાવાદ સર્કલમાં પણ રિયલ એસ્ટેટમાં ખૂબ મોટું નામ એવો મેરામણ પરમારનું જ્યારે મૃત્યુ થયું, રહસ્યમય સંજોગોમાં એ મૃત્યુ થયું હતું। કેમ કે જ્યારે ઘટના બની ત્યારે એના 2 થી 3 દિવસ પહેલાં મેરામણ પરમારે કોઈના પણ ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું। એવું પણ કહેવાયું હતું કે એમનો ફોન સ્વિચ ઓફ આવે છે। એ ઘટના હતી જાન્યુઆરી 2025ની, ગયા વર્ષની। અને એ પછી 10મી જાન્યુઆરી 2025 એટલે કે ફોન એમનો બંધ આવતો હતો એના 3 દિવસ પછી અડાલજ પાસે એમણે પોતાના ડ્રાઈવરને કોઈ વસ્તુ લેવા માટે મોકલ્યા અને પછી પોતાના વાહનમાં એમણે કોઈ ઝેરી દવા પી લીધી। આ બધી બાબતો અત્યારે સામે આવી છે અને એ પછી ડ્રાઈવરે પરિવારને જાણ કરીને એમને નજીકની હોસ્પિટલમાં સારવારથી લઈ ગયા હતા, જ્યાં એમનું મૃત્યુ થઈ ગયું હતું। આ આખી ઘટનામાં 1.5 વર્ષ પછી, જી હા, જાન્યુઆરી 2025નો બનાવ ઓગસ્ટ 2026માં છેક 27મી ઓગસ્ટ 2026એ એમના જે પુત્ર છે એમણે ફરિયાદ નોંધાવી છે। અને એ ફરિયાદ એટલી ચોંકાવનારી છે, એમણે 11 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે અને 153 કરોડની કુલ 28 પ્રોપર્ટી, આ જે વ્યાજખોરો છે 11 વ્યાજખોરો, એમણે 153 કરોડની 28 પ્રોપર્ટી પચાવી પાડી એવો આરોપ કરવામાં આવ્યો છે। એની સાથે સાથે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો પણ દાખલ થયો છે અને ગુનાહિત ષડયંત્ર રચવાનો ગુનો પણ દાખલ થયો છે। મેરામણ પરમાર એટલા માટે ચર્ચામાં આવ્યા હતા કે 2016માં જ્યારે કોઈ કલ્પના નહોતું કરતું એ સમયે એમણે સૌરાષ્ટ્રની કદાચ પહેલી રોલ્સ રોયસ કાર ખરીદી હતી, જેની કિંમત એ સમયે 6.5 કરોડ રૂપિયા હતી। 2016 આજથી 10 વર્ષ પહેલાંની વાત છે। પણ એ પછી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં એમને ખોટ ગઈ કે ગમે તેમ, પણ વ્યાજના વિષચક્રમાં એ ફસાતા ગયા અને 2020માં પણ એમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ પછી ફરી એકવાર એમણે 2025માં પ્રયાસ કર્યો, પણ 2025માં એમને બચાવી ન શકાયા। ઘટના બન્યાના 1.5 વર્ષ પછી પરિવારે મોટા ખુલાસા કર્યા છે। ફરિયાદમાં બીજી ઘણી બધી બાબતો છે, સુસાઇડ નોટ અંગે પણ ઉલ્લેખ છે। આ બધી જ બાબતો જે ફરિયાદ નોંધાવી છે એને લઈને સામે આવી છે
હવે આ જે ફરિયાદ થઈ છે એને લઈને પોલીસ હવે આગળ શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું, પણ હજુ પણ આ પ્રકરણમાં ઘણા બધા નામ ખુલે એવી સંભાવના દેખાઈ રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.